વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ વિષય આંકડાશાસ્ત્ર, જેમાં ચેપ્ટર નંબર 1 સૂચક આંક, જેની અંદર સાદા આપણે અચલ આધાર અને પરંપરિત આધારની રીતના દાખલાઓ ગણેલા હતા. હવે આપણે સ્વાધ્યાય 1.1 થી થોડાક આગળ વધી છીએ, તો જેની અંદર રીત આવે છે કે અચલ આધારનો સૂચકાંક આપેલો હોય, ગણીને આપેલો હોય, એને પરંપરિતમાં બદલવો, અથવા પરંપરિત આધારે સૂચકાંક તમને ગણીને આપેલો હોય એને અચલ આધારના સૂચકાંકમાં બદલવો. તો અત્યારે આપણે જે રીત જોવા જઈ રહ્યા છીએ, જે છે કે અચલ આધારનો સૂચકાંક ગણીને તમને રકમની અંદર આપેલો હોય, હમણાં હું રકમ તમને સમજાવું છું, અને એના ઉપરથી તમને પરંપરિત આધારનો સૂચકાંક ગણવા માટે કીધેલું હોય, જેનું સૂત્ર પણ હતું કે ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક છેદમાં અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક ગુણ્યા 100. તો એ જ રીતનું અત્યારે ઉદાહરણ નંબર 8, જે પેજ નંબર 16 ઉપર બુકની અંદર આપવામાં આવેલું છે, જે આપણે હવે ગણશું. તો જેની રકમ તમને પહેલાં તો આપી છે કે ઉદાહરણ 8માં એક રાજ્યમાં હુન્નર ઉદ્યોગના ઉત્પાદનના, હુન્નર ઉદ્યોગ એ ઉદ્યોગનો પ્રકાર છે. હુન્નર એટલે નાના ઉદ્યોગો, જે ગૃહ ઉદ્યોગો તરીકે પણ ઓળખવામાં આવે છે, એવા ઉદ્યોગો ઉત્પાદનના નીચે આપેલ અચલ આધારની રીતે મેળવેલા સૂચકાંકનું, તમને સ્પષ્ટતા કરેલી છે જ કે નીચે આપેલ અચલ આધારની રીતે મેળવેલા સૂચકાંકનું, એટલે આપ્યા છે એ સૂચકાંક અચલ આધારની રીતના આપેલા છે. અહીંયા શબ્દ પણ તમે જોઈ શકો છો. પરંપરિત આધારની રીતના સૂચકાંકમાં, પરંપરિત આધારના સૂચકાંકમાં પરિવર્તન કરો. એટલે કહેવાનો મતલબ એનો અહીંયા એવો છે કે તમને સૂચકાંક અચલ આધારની રીતે આપેલા છે, અને એ જ રકમનો ઉપયોગ કરી અને પરંપરિત આધારના સૂચકાંકમાં પરિવર્તન કરવાનું છે. જો મિત્રો, આવી રીત અગાઉ પણ આવી ગઈ હતી, પણ અહીંયા ગણેલી રકમ અચલ આધારની નથી, તમને ભાવ તરીકે આપવામાં રકમ આવેલી હતી. એટલે ભાવ તરીકે જો રકમ અહીંયા આપવામાં આવેલી હોય, તો એનું સીધું જ પરંપરિતનું સૂત્ર બને કે ચાલુ વર્ષનો ભાવ છેદમાં અગાઉના વર્ષનો ભાવ ગુણ્યા 100. પણ અહીંયા તમને અચલ આધારનો સૂચકાંક ગણીને આપેલો છે, એટલે રીત અહીંથી બદલી જાય છે. તો હવે એના માટેનું સૂત્ર મેં તમને હમણાં જ કીધું અત્યારે, કે જેનું સૂત્ર આવે ચાલુ વર્ષનો અચલ આધારનો સૂચકાંક એને છેદમાં અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચકાંક ગુણ્યા 100. પણ મિત્રો, ખાસ એક ધ્યાન રાખજો કે અચલ આધારનો સૂચકાંક ગણીને આપ્યો છે, એના ઉપરથી મેળવવાનો છે પરંપરિત આધારનો સૂચકાંક. એટલે અહીંયા આપણને સૂત્ર કામ લાગશે કે પરંપરિત આધારનો સૂચકાંક બરાબર, એટલે મળતો જવાબ તમને પરંપરિત આધારના સૂચકાંકમાં મળશે. હવે 9 થી 14 સુધીના વર્ષ છે, અને 120 થી 132, 196, 144, 138 અને 108 આ અચલ આધારના સૂચકાંકો ગણેલા છે. તો જેને આપણે રકમની અંદર મેં અહીંયા રાખેલા છે જ, રકમની અંદર આપણે જોઈ શકીએ છીએ કે જેની અંદર 2009થી કરીને 2014 સુધીના સૂચકાંકો અને એની રકમ અહીંયા લીધેલી છે. પણ હવે એના પહેલાં જ્યારે અચલ આધારનો સૂચકાંક તમને આપેલો હોય અને પરંપરિત આધારની રીતે સૂચકાંક ગણવાનો હોય, ત્યારે એની માટેની એક ખાસ નોંધ હતી, મેં જે તમને લખાવેલી પણ અગાઉ છે, ચોપડાની અંદર જોઈ લેજો. એનું હેડિંગ પણ આવું જ હતું કે અચલ આધારના સૂચકાંકને પરંપરિત આધારના સૂચકાંકમાં ફેરવવામાં આવે ત્યારે તો જોવું પડે કે જો દાખલાની રકમની અંદર આધાર વર્ષનો ઉલ્લેખ કરવામાં ન આવ્યો હોય, તો પ્રથમ વર્ષનો સૂચકાંક 100 લેવો. એટલે પહેલા વર્ષ માટે તમારે ગણતરી કરવાની નથી, માત્ર આ નોંધ જોઈને જ જવાબ આપવાનો છે. ધ્યાન રાખવાનું છે કે આધાર વર્ષનો ઉલ્લેખ ન હોય તો 100, અને જો આધાર વર્ષનો ઉલ્લેખ કરવામાં આવેલ હોય, ન હોય નહીં, આવેલ હોય, અહીંયા થોડી મિસ્ટેક છે, અહીંયા ન હોય શબ્દ નહીં આવે. કહેવાનો મતલબ અહીંયા એવો છે કે જો દાખલાની અંદર
આધાર વર્ષનો ઉલ્લેખ કરવામાં આવેલ હોય તો પ્રથમ વર્ષનો પરંપરિત સૂચકાંક રકમના જે પહેલા વર્ષમાં હોય તે જ લેવો. કહેવાનો મતલબ એવો છે કે આધાર વર્ષનો ઉલ્લેખ ન હોય તો 100 અને ઉલ્લેખ હોય આધાર વર્ષનો તો જેટલો હોય એટલો. તો આપણે એના માટે અહીંયા સમજી જો આ રકમની અંદર તમને ક્યાંય એવું કીધું છે કે આધાર વર્ષ 2009 લ્યો કે 2010 લ્યો, આવું કાંઈ પણ તમને રકમની અંદર ઉલ્લેખ કરેલો છે નહીં. તો અહીંયા નોંધ કામ કરે કે જો દાખલાની રકમની અંદર આધાર વર્ષનો ઉલ્લેખ કરવામાં ન આવ્યો હોય તો પ્રથમ વર્ષનો સૂચકાંક 100 લેવો. એટલે પહેલા વર્ષ માટે આપણે ગણતરી કરવાની નથી. ચાલો હવે જેના માટે અહીંયા મેં તમને હેડિંગ બાંધેલું જ છે. હેડિંગની અંદર તમને તમામ રકમો આપવામાં આવેલી છે કે જેની અંદર બધો જ ઉલ્લેખ તમને અહીંયા કરીને આપેલો છે કે અચલ આધારના સૂચકાંકનું પરંપરિત આધારના સૂચકાંકમાં રૂપાંતર. ઉદાહરણ 8મું છે, પેજ નંબર 16 ઉપર આની રકમ છે. પરંપરિત આધારનો સૂચકાંક અચલ ઉપરથી પરંપરિત શોધવાનો છે. એટલે સૂત્ર મુકાય પરંપરિત આધારનો સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો અચલ આધારનો સૂચકાંક છેદમાં અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચકાંક એને ગુણ્યા 100. હવે ચાલુ વર્ષનો નિયમ આપણો જૂનો હતો એ જ કે તમે જે વર્ષ માટે ગણતરી કરો એ વર્ષને તમારે ચાલુ વર્ષ ગણવાનું થાય. તો હવે પહેલા વર્ષની તો કોઈ ગણતરી કરવાની નથી કેમ કે આ દાખલામાં આધાર વર્ષનો ઉલ્લેખ નથી. એટલે ડાયરેક્ટ આપણે નોંધ મુજબ સૂચકાંક લઈ લીધો છે 100. હવે નોંધ એ સમજાવવા એવું માગે છે કે જો આધાર વર્ષનો ઉલ્લેખ રકમમાં હોય તો જેટલો સૂચકાંક તમને પહેલા વર્ષનો આપ્યો છે એટલો જ અહીંયા મૂકવો. જો આધાર વર્ષનો ઉલ્લેખ હોય તો જેટલો છે એટલો, જો ઉલ્લેખ ન હોય તો 100. એટલે અત્યારે ઉલ્લેખ નથી એટલે આપણે અહીંયા 100 સૂચકાંક મૂકેલો છે નોંધ મુજબ. હવે ખરેખર બીજા વર્ષથી એમની ગણતરી ચાલુ થાય તો 2010 માટે ગણતરી કરીએ એટલે 2010 ચાલુ વર્ષ બને. એટલે સૂત્ર મુજબ ચાલુ વર્ષનો અચલ આધારનો સૂચકાંક 132 એને ભાંગ્યા અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચકાંક 2010નું અગાઉનું 2009 જેનો સૂચકાંક થાય 120 એટલે 132 ભાંગ્યા 120 ગુણ્યા 100 જવાબ આવશે 110. 2011 માટે ગણતરી કરી એટલે 2011 ચાલુ વર્ષ બને એટલે 96 છે એ ચાલુ વર્ષનો અચલ આધારનો સૂચકાંક થાય. એટલે ચાલુ વર્ષનો અચલ આધારનો સૂચકાંક 96 એને ભાંગ્યા અગાઉનું વર્ષ 2010 અને એનો અચલ આધારનો સૂચકાંક 132 એટલે 96 ભાંગ્યા 132 ગુણ્યા 100 જવાબ આવે 72.73. 2012 માટે ગણતરી કરી તો 2012 ચાલુ વર્ષ બને એટલે ચાલુ વર્ષનો અચલ આધારનો સૂચકાંક થાય 144 અને એને ભાંગ્યા અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચકાંક 96 એને ગુણ્યા 100 એટલે જવાબ આવશે 150. હવે 2013 માટે ગણતરી કરી તો 2013 માટે પણ 138 ચાલુ વર્ષનો અચલ આધારનો સૂચકાંક બને એને ભાંગ્યા અગાઉનું વર્ષ 2012 એનો સૂચકાંક થાય 144 એ પણ અચલ આધારનો જ છે એને ગુણ્યા 100. કેમ કે આ આખું કોલમ અચલ આધારના સૂચકાંકનું છે. એના હેડિંગની અંદર પણ લખેલું જ હતું અચલ આધારનો સૂચકાંક. ચાલો અને એનો જવાબ આવશે 95.83 અને છેલ્લું વર્ષ 2014 તો ચાલુ વર્ષનો અચલ આધારનો સૂચકાંક 108 એને ભાંગ્યા અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચકાંક 138 અગાઉનું વર્ષ એટલે 2013 જેનો સૂચકાંક 138 ગુણ્યા 100 અને એનો જવાબ આવશે 78.26. મિત્રો ખાસ સૂત્ર જરૂરી છે આ રીતની અંદર કે આગળની રીતની અંદર પણ જો સૂત્ર તમને ખબર નહીં હોય તો રકમ કઈ રીતે લેવી એ આપણને ખબર નહીં પડે. એટલે પહેલાં અગ્રતાક્રમ સૂત્રને આપવો પડે. સૂત્ર તમને આવડી જાય તો જ આ દાખલાઓની ગણતરી છે એ શક્ય બને. તો આ અત્યારે આપણે દાખલો ગણ્યો છે કે અચલ આધારનો સૂચકાંક તમને આપેલો હોય એના ઉપરથી પરંપરિત આધારના સૂચકાંકમાં રૂપાંતર, આ એના માટેના દાખલાની ગણતરી છે. હવે આપણે ત્યારબાદ આગળ વધી આમાં ને આમાં જ આ જ રીતનો દાખલા નંબર વિભાગ ડીનો 9મો દાખલો છે જે તમને પેજ નંબર પણ આપણે પાછળની રકમની અંદર લખેલા તો છે જ છતાં પણ અત્યારે હું બોલી જાઉં છું કે એમના પેજ નંબર 51 વિભાગ ડી દાખલા નંબર 9 પેજ નંબર 51 વિભાગ ડીનો છે પાછળના. હવે એની સૂચના શું છે તો કે કોઈ એક કંપનીના શેરના જાન્યુઆરી 2014ને આધારે જુદા જુદા મહિનાના સરેરાશ બંધ ભાવો અંગેના સૂચકાંક નીચે મુજબ છે તે પરથી પરંપરિત આધારે સૂચકાંક ગણો. જો અહીંયા તમને એક વસ્તુનો શબ્દ આપેલો છે
કે જાન્યુઆરી 2014ને આધારે જુદા જુદા મહિનાના સરેરાશ બંધ ભાવો, એટલે આ જે અચલ આધારના સૂચકાંક ગણ્યા હતા ત્યારે જાન્યુઆરી 2014ને આધાર વર્ષ તરીકે લીધેલું હતું, એટલે જ અહીંયા શબ્દ આવ્યો આધારે જુદા જુદા મહિનાના સરેરાશ બંધ ભાવો અંગેના સૂચકાંક નીચે મુજબ છે. જુદા જુદા ભાવોનો સૂચકાંક નીચે મુજબ છે, એટલે આ સૂચકાંક ગણ્યા હતા ત્યારે જાન્યુઆરી 2014ને આધાર વર્ષ તરીકે લઈને ગણેલા છે, એટલે અહીંયા આધાર વર્ષનો ઉલ્લેખ કરેલો કહેવાય. તો આપણી નોંધ છે એની અંદર આપણે જોવા જઈએ તો નોંધની અંદર નોંધ નંબર 2 કામ કરે કે જો દાખલાની રકમમાં આધાર વર્ષનો ઉલ્લેખ કરવામાં આવેલ હોય તો પ્રથમ વર્ષનો પરંપરિત સૂચકાંક રકમમાં હોય તે જ લેવો. તો આપણે રકમમાં હોય તે જ લેવાનો થાય, એટલે જાન્યુઆરી 2014ની ગણતરી નથી કરવાની, આધાર વર્ષનો ઉલ્લેખ છે એટલે અહીંયા 100 સૂચકાંક આપ્યો છે એટલે આ 100 સીધો તમારે મૂકવાનો થાય. જો અહીંયા 120 આપ્યા હોત તો સીધા 120 લેવાના થાત, જો અહીંયા 130 આપ્યા હોત તો સીધા 130 તમારે લેવાના થાત. કહેવાનો મતલબ કે આધાર વર્ષનો ઉલ્લેખ આવ્યો એટલે અહીંયા જેટલો છે એટલો જ લેવાનો. જો આધાર વર્ષનો ઉલ્લેખ આગળના દાખલા મુજબ ન હોય તો ફરજિયાત 100 લેવાનો થાય. હવે એમના માટેની આપણે ગણતરી કરી, જો તમને છેલ્લે સૂચના આપી છે તે પરથી પરંપરિત આધારે સૂચકાંક ગણો, એટલે અચલ આધારનો સૂચકાંક આપ્યો છે એ ઉપરથી પરંપરિત સૂચકાંક તમારે ગણવાનો છે. તો એના માટેનું પાછું આપણે જે રીતે ગણતરી કરતા એ જ રીતે અહીંયા પણ ગણતરી કરવાની થાય. તો હવે લખી એના માટે સૌ પ્રથમ હેડિંગ અહીંયા કે વિભાગ ડી એક્ઝામ્પલ 9મો છે, પેજ નંબર 51. આ રીતનું નામ છે અચલ આધારના સૂચકાંકનું પરંપરિત આધારના સૂચકાંકમાં રૂપાંતર. સૂત્ર જો તમારા ચોપડામાં સમય તો આ રીતે કોષ્ટકમાં પણ લખી શકો છો, અને જો આ રીતે ન લખવું હોય તો આપણે આગળના દાખલાની મુજબ જે રીતે અલગથી અહીંયા પહેલાં સૂત્ર લખેલું છે પછી કોષ્ટક બનાવેલું છે આ રીતે બનાવવું હોય તો પણ તમે તૈયાર કરી શકો છો. હવે અત્યારે અહીંયા સૌ પ્રથમ મહિના આપ્યા છે, વર્ષ નથી આપ્યા, તો મહિનાને વર્ષ તરીકે ધ્યાનમાં લેવાના થાય. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, આ 14 એટલે છે કે આ બધા 2014ના મહિના છે. પછી એમના અચલ આધારે સૂચકાંક આપેલા છે. અચલ આધારે સૂચકાંક તો જે 100, 104, 105, 108, 109 અને 127. હવે એમાં પહેલા વર્ષ માટેની ગણતરી કરવાની નથી, કેમ કે આધાર વર્ષનો ઉલ્લેખ હતો એટલે પહેલા વર્ષનો સૂચકાંક અહીંયા જે તમને આપવામાં આવ્યો છે એ જ સીધો અહીંયા લીધેલો છે. અહીંયા 100 છે એટલે તમને નોંધ સમજવામાં ખબર નહીં પડે, પણ જો કદાચ અહીંયા 110 સૂચકાંક હોત તો આધાર વર્ષનો ઉલ્લેખ હોવાથી અહીંયા પણ તમારે સીધા લેવાના થાત 110. આ મુજબ એની નોંધ કહેવા માગે છે કે જો આધાર વર્ષનો ઉલ્લેખ ન હોય તો અહીંયા કાંઈ જોવાનું નથી, તો સીધા 100 લઈ લેવાના. આધાર વર્ષનો ઉલ્લેખ હોય તો અહીંયા જેટલા આપ્યા છે એટલા જ તમારે અહીંયા લેવાના થાય. એટલે પહેલા વર્ષ માટે આપણે કોઈ જ ગણતરી છે એ કરવાની નથી. ચાલો ત્યારબાદ હવે આપણે આગળ વધી. તો હવે ફેબ્રુઆરી 2014થી ગણતરી ચાલુ કરી, એટલે ફેબ્રુઆરી મહિનો આપણા માટે ચાલુ વર્ષ બને. તો સૂત્ર એવું છે, ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક, બધા શબ્દો મેં ટૂંકમાં કરેલા છે કેમ કે જગ્યાનો અભાવ હતો, છેદમાં અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક ગુણ્યા 100. અહીંયા 100 દર્શાવેલા છે. જો તમારે આવું ટૂંકું સૂત્ર ન કરવું હોય તો ઉપર વ્યવસ્થિત પહેલાં મોટું સૂત્ર શબ્દ સ્વરૂપે લખવું અને નીચે પછી ડાયરેક્ટ ગણતરી આપણે કરવાની. તો હવે દરેક મહિના માટે એ જ રીતે સૂત્ર લાગશે. તો ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક ફેબ્રુઆરીમાં ગણતરી કરી છે એટલે ચાલુ વર્ષ કહેવાય 104 ભાંગ્યા અગાઉનું વર્ષ એટલે જાન્યુઆરી, વર્ષ એટલે મહિનો, અહીંયા મહિનો છે એટલે અગાઉનો મહિનો જાન્યુઆરી, તો એનો અચલ આધારે સૂચકાંક 100 ગુણ્યા 100 જવાબ આવે 104. પછી માર્ચ માટે ગણતરી કરી એટલે ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક 105 થાય અને અગાઉના વર્ષનો એટલે ફેબ્રુઆરીનો સૂચકાંક થાય 104, એટલે ભાંગ્યા 104 ગુણ્યા 100 જેનો જવાબ તમને મળશે 100.96. એપ્રિલ માટે ગણતરી કરશું તો એપ્રિલ ચાલુ વર્ષ બને. ચાલુ વર્ષનો સૂચકાંક 108, એને છેદમાં અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક એટલે અગાઉનું વર્ષ માર્ચ થાય 105 ભાંગ્યા 105 ગુણ્યા 100 એટલે 102.86. મે માટે ગણતરી કરશું એટલે મે અહીંયા આપણા માટે ચાલુ વર્ષ બને એટલે ચાલુ વર્ષનો સૂચકાંક 109, એને છેદમાં અગાઉનું વર્ષ એટલે એપ્રિલ બને તો 108, એને ભાંગ્યા 108 ગુણ્યા 100 જવાબ આવે 100.93.
જૂન માટે ગણતરી કરીએ એટલે જૂન ચાલુ વર્ષ બને તો ચાલુ વર્ષનો અચલ આધારનો સૂચકાંક 127, એને છેદમાં અગાઉનું વર્ષ એટલે મે, તો મે મહિનાનો અચલ આધારનો સૂચકાંક 109, એને ગુણ્યા 100 એટલે જવાબ મળશે 116.51. તો આ મુજબ આખો દાખલો છે એ અચલ આધારના સૂચકાંકને પરંપરિત આધારના સૂચકાંકમાં બદલવા માટેની રીતનો દાખલો થાય. તમને અચલ આધારનો સૂચકાંક આપેલો જ હોય છે, એના ઉપરથી પરંપરિત ગોતવાનો હોય છે. એટલે આ જે જવાબો મળ્યા એ બધા પરંપરિત આધારના સૂચકાંકના જવાબો મળેલા કહેવાશે. ખાસ આ રીતની અંદર નોંધનું ધ્યાન રાખજો કે આધાર વર્ષનો ઉલ્લેખ ન હોય તો ફરજિયાત 100 લેવાય. જો આધાર વર્ષનો ઉલ્લેખ હોય, અહીંયા ઉદાહરણ 9ની અંદર આધાર વર્ષનો ઉલ્લેખ હતો જ, તો એના માટે કેમ કે 2014ને આધારે જુદા જુદા ભાવ છે એ તમારે ગણવાના હતા, એટલે આધાર વર્ષનો ઉલ્લેખ છે એટલે જે સૂચકાંક પહેલા વર્ષ માટે આપેલો હોય એ સીધો તમારે લેવાનો થાય. એના માટે કોઈ જ પ્રકારની ગણતરી કરવાની થશે નહીં. તો આ એના માટેની ગણતરી થઈ. તો આ પ્રમાણે અચલ આધારના સૂચકાંકનું પરંપરિત આધારના સૂચકાંકમાં રૂપાંતર કરી શકાય છે.